કેમ છો મિત્રો? મજામાં બધા? દેવશ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ એના ઓનલાઈન ટીચિંગ પ્રોગ્રામમાં હું રાજેન્દ્ર પડિયાર અને આપ ઘર બેઠેલા અને વિડીયો જોઈ રહેલા દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 2 હસ્ત અને લલિત કલા, જેમાંથી ઘણી બધી સૂચનાઓ આપી કે શા માટે આ પાઠ તૈયાર કરવાનો. એટલે હવે એ કોઈ પણ સૂચના વગર આપણે સીધા આપણા કાર્ય તરફ આગળ વધીએ છીએ. હસ્તકલાઓ આપણી ચિત્રકલા સાથે પૂરી થઈ ત્રીજા ભાગમાં. ચોથા ભાગની અંદર આપણે લલિત કલાઓની શરૂઆત કરીશું. લલિત કલા એટલે જેમાંથી મનોરંજન મળે, અને એમાંની એક સુંદર કલા જે તમને પસંદ આવતી હશે એ છે સંગીત કલા. ક્યારેક આપણે બહુ મિત્રો કંટાળીએ ત્યારે આપણે સરસ મજાનું સંગીત સાંભળવા માટેની કોશિશ કરીએ છીએ અને આપણા મનને પ્રસન્ન કરવાની કોશિશ કરીએ છીએ અન્ય આજના આધુનિક જે પણ સાધનો છે એના દ્વારા, જેમાંનું એક સુંદર હથિયાર એટલે તમારી પાસે રહેલો મોબાઈલ અથવા કમ્પ્યુટર. ચલો મિત્રો, આપણો પ્રશ્ન કઈ રીતે બનશે? તો આમ તો મોટો પ્રશ્ન છે સંગીત કલા એટલે, પરંતુ એમાંથી ટોટલ 4 પ્રશ્નો અલગ અલગ ભાગમાં તમારે તૈયાર કરવાના થશે. અત્યારે તમારી સ્ક્રીન ઉપર સંગીત કલામાંથી નીકળતો પ્રથમ પ્રશ્ન છે. ઉપર ટાઇટલ લખ્યું છે સંગીત કલાનો પરિચય, પરંતુ ત્યાં તમારે સવાલ બદલી અને એને સાંભળવાનો છે, એટલે કે લખવાનો છે. એ છે પ્રાચીન ભારતના સંગીત કલાની વિશેષતાઓ જણાવો. એટલે કે આપણે જે તમારી સ્ક્રીન ઉપર અત્યારે સવાલ દેખાઈ રહ્યો છે એ છે પ્રાચીન ભારતની સંગીત કલાની મુખ્ય વિશેષતાઓ. તો એમાં આપણે આટલા મુદ્દા લખીશું કે ભારતનું સંગીત એ સ્વર, તાલ અને લય આ ત્રણેય દ્રષ્ટિએ જગતના અન્ય દેશના સંગીત કરતાં અલગ પડે છે. એટલે સંગીતમાં આપણા સ્વર, આપણા તાલ અને લય આ ત્રણેય અન્ય દેશના સંગીત કરતાં ખૂબ અલગ છે. ભારતીય સંગીતમાં ગાયન પણ છે અને વાદન પણ છે. એટલે એને ગાઈ પણ શકાય છે અને એને વગાડી પણ શકાય છે. એમાં સા, રે, ગ, મ, પ, દ, ની એ 7 સ્વરો છે. એટલે કે તમારે યાદ રાખવાના છે કે ભારતીય સંગીતમાં કેટલા સ્વર છે, તો એ 7 છે. અને ભારતીય સંગીતના પ્રકારો કેટલા, તો એ 2 છે. એક શાસ્ત્રીય સંગીત, બીજું લોકસંગીત. ચોક્કસ સંગીતના જે સ્વર અથવા રાગ સાથે ગવાય છે એ શાસ્ત્રીય સંગીત છે, અને જે કોઈ પણ જાતના બહુ નક્કી કરેલા રાગ વગર લોકોના મોઢેથી પોતાની રીતે નીકળતા જે પણ ગીતો છે એને લોકગીત, અને એ પ્રકારના સંગીતને લોકસંગીત કહેવાય છે. એ જ રીતે ભારતીય સંગીતમાં કુલ 5 રાગો છે: શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. મિત્રો, આમાં વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા રહ્યા છે ભૂતકાળમાં, એટલે એમાં તમારું ધ્યાન દોરી દઉં. સ્વર પૂછાય તો 7, રાગ પૂછાય તો 5 અને પ્રકાર પૂછાય તો 2. આ જે 5 રાગો છે એ ભગવાન શંકરના પંચમુખીથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે. અને એમાં સામવેદ જે આર્યો દ્વારા લિખિત કહેવાય છે, જે સંગીતને લગતો છે, જેને સંગીતની ગંગોત્રી પણ કહેવાય છે. એટલે આટલી વિશેષતાઓ તમારે એમાં લખવાની થશે, જે ભારતીય સંગીત કલાની એટલે કે આપણી જે પ્રાચીન સંગીત કલા છે એમાં જોવા મળતી હતી. આમ જોવા જઈએ મિત્રો તો આમાં મોટા ભાગના હેતુલક્ષી પ્રશ્નો છે. દાખલા તરીકે એ પ્રકારનો પ્રશ્ન પણ બનશે કે સ્વર, તાલ અને લયની દ્રષ્ટિએ એટલે કે કઈ દ્રષ્ટિએ આપણી કલા અલગ પડે છે, ભારતીય સંગીતમાં શેનો સમાવેશ થાય છે, એના સ્વર, એના પ્રકાર, રાગના પ્રકાર, કયો ગ્રંથ સંગીતનો ગ્રંથ, આ બધા જ હેતુલક્ષી પ્રશ્નો બનશે. અને જ્યારે આવો પ્રશ્ન આવે ત્યારે અમે અચૂક કહીએ છીએ કે સરળતાથી માર્ક્સ મળે, માત્ર હેતુલક્ષી વાક્યો લખો અને માર્ક્સ લઈ લો. ત્યારબાદ સંગીત કલામાં અન્ય જે 3 પ્રશ્નો છે એમાંનો એટલે કે એમાં 3 ગ્રંથો છે, અને એ 3 ગ્રંથોમાંથી 3 પ્રશ્નો બનશે. પહેલો છે સંગીત મકરંદ. 2 જ વાક્યો છે, 2 માર્ક્સમાં પૂછાય તો આ રીતે તમારે લખવાનો છે, કોઈ ફેરફાર વગર.
સંગીત મકરંદના રચનાકાર હતા પંડિત નારદ, જેમણે ઈસવીસન 900ની આસપાસ આ મહત્વનો ગ્રંથ રચ્યો હતો, જેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન કરેલ છે. બીજો જે ગ્રંથ છે એ છે સંગીત રત્નાકર. સંગીત રત્નાકર એના રચનાકાર હતા પંડિત સારંગદેવ. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે જે સંગીત રત્નાકરને સંગીતનો સૌથી પ્રમાણભૂત એટલે કે મહત્વનો ગ્રંથ ગણાવે છે, અને એવું કહેવાય છે કે સંગીતના બધા અંગો જો સમજવા હોય તો આ ગ્રંથ ખૂબ જ અનન્ય એટલે કે અજોડ ગણાય છે. ત્યારબાદ મિત્રો આવે છે સંગીત પારિજાત. સંગીત પારિજાત એ સંગીતનો એક મહત્વનો ગ્રંથ ગણી શકાય. સંગીત પારિજાતની રચના ઈસવીસન 1665માં પંડિત અહોબલ દ્વારા થઈ હતી, જેમણે આ ગ્રંથની રચના ઉત્તર હિન્દુસ્તાનની સંગીત માટે એટલે કે એનાથી પ્રેરાઈને કરી હતી, જેની અંદર બધા રાગોનું એક મહત્વનું લક્ષણ એમણે જણાવ્યું છે કે સંગીતનો દરેક રાગ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ તેમજ વિશિષ્ટતા ધરાવે છે, અને સંગીતના 29 પ્રકારના સ્વર પણ એમાં વર્ણવેલા છે. ક્યાંક નવાઈ લાગી હશે કે હું એકદમ સડસડાટ બોલી ગયો, પણ આમાં મિત્રો સમજવા કરતાં યાદ જ વધારે રાખવાનું છે. આમાંથી માત્ર આમ જોવા જઈએ તો તમારે હેતુલક્ષી પ્રશ્નો પણ એટલા જ નીકળે છે. દરેક ગ્રંથ કોણે લખ્યો છે એનું નામ યાદ રાખવાનું રહ્યું. બે ગ્રંથમાં એનો વર્ષ એટલે કે એની સાલ આપેલી છે, સંગીત મકરંદ અને પારિજાતમાં, તો એ યાદ રાખવાનું રહ્યું. એટલે આપણા એ પ્રશ્નો બનશે. એ સિવાય 19 પ્રકારની વીણા, 101 પ્રકારના તાલ, પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે અને 29 પ્રકારના સ્વર, આ બધા પણ હેતુલક્ષી પ્રશ્નોનો સમાવેશ આમાં થયેલો છે. એટલે આખી સંગીત કલાની વાત કરીએ તો અત્યાર સુધીમાં જે આવ્યા એ બધા વધારે પડતા હેતુલક્ષી પ્રશ્નો હતા, અને મને 100% વિશ્વાસ છે કે તમે એને યાદ રાખી અને લખશો પણ ખરા. મિત્રો, સંગીત કલા માટે આ જે છેલ્લો પેરેગ્રાફ છે એ મોટાભાગના વિદ્યાર્થીઓએ ભૂતકાળમાં ક્યાંક ભૂલો કરેલી છે કે જ્યારે સંગીત પારિજાત ગ્રંથનો પરિચય આવે ત્યારે આ પેરેગ્રાફ આ તમારી સ્ક્રીન પર દેખાય છે એ લખતા હોય છે, પરંતુ ખરેખર સંગીત પારિજાત સાથે આ પેરેગ્રાફ જોડાયેલો નથી. આ પેરેગ્રાફ કોઈ અલગ પ્રશ્નમાં પણ પૂછાશે નહીં. તો આપણે શેના માટે આને તૈયારી કરવાની? તો આમાંથી કેટલાક MCQ માટે માત્ર આપણે એને એટલે કે હેતુલક્ષી પ્રશ્નો માટે આપણે યાદ રાખીશું. પહેલો હેતુલક્ષી પ્રશ્ન છે કે અમીર ખુસરો કોના સમયમાં થઈ ગયા? તો અલ્લાઉદ્દીન ખલજીના સમયમાં થઈ ગયા. એ જ રીતે અલ્લાઉદ્દીન ખલજીના સમયમાં કયા પ્રખ્યાત સંગીતકાર થઈ ગયા? તો અમીર ખુસરો. અને ભારતમાં તૂટીએ હિન્દ તરીકે કોણ જાણીતું હતું? તો અમીર ખુસરો. અહીંયા કોઈ વધારાની ચર્ચા નહીં કરીએ આપણે, માત્ર હેતુલક્ષી પ્રશ્નો કઈ રીતે પૂછાય એ તમારે યાદ રાખવાના છે. બીજો જે પેરેગ્રાફ 2 લાઇનનો છે અથવા તો જે આપણો મુદ્દો છે એની અંદરથી બહુ નહિવત શક્યતાઓ છે હેતુલક્ષી પૂછાવાની, પણ જો બનાવ હોય તો આ રીતે પ્રશ્ન બને કે કબીર કે તુલસીદાસ, મીરાબાઈ કે અન્ય જે ભક્ત કવિઓ થઈ ગયા કે જેનાથી ભારતમાં ભક્તિમય વાતાવરણ ઊભું થયું, એ સદી કઈ હતી? તો એ સદી હતી 15મી અને 16મી સદી. એના પછી જે આપણો મુદ્દો છે પેરેગ્રાફમાં એ હેતુલક્ષી પ્રશ્નો સાથે છે, એટલે એને અચૂક યાદ રાખશો આપ કે આ સમયમાં સૌથી પ્રખ્યાત એવા સ્વામી હરિદાસ અને એમના 2 પ્રખ્યાત શિષ્યો જેને તમે બહુ સારી રીતે નામ 100% સાંભળેલા હશે, બૈજુ બાવરા અને તાનસેન. એટલે અહીંયા તમારો પ્રશ્ન કેવી રીતે બનશે? તો 2 રીતે બની શકે કે નીચેનામાંથી કોણ સ્વામી હરિદાસના શિષ્યમાં સમાવેશ થતો હતો? તો અથવા એ રીતે કે તાનસેન અને બૈજુ બાવરા કોના શિષ્યો હતા? તો આપણે એનું ગુરુનું નામ યાદ રાખવું પડશે, સ્વામી હરિદાસ. આ સિવાય મિત્રો બીજા 2 નામ પણ આમાં આવશે. સંગીત ક્ષેત્રે સૌથી મહત્વના 2, એક તાના અને બીજું રીરી, એટલે કે 2 બહેનો હતી જે ક્યાંની હતી? તો વડનગર. તમે કદાચ નામ સાંભળેલું હશે. વડનગરની આ બહેનો તાના અને રીરી, અને એટલા માટે જ વડનગરમાં એક પ્રખ્યાત ઉત્સવ ઉજવાય છે જેને આપણે તાના રીરી કહીએ છીએ. હવે મિત્રો કેટલાક વિદ્યાર્થીઓને ક્યારેક આપણે સમજાવવું પડતું હોય છે કે પાઠ સરળ કેમ હોય છે?
તો સંગીત કલામાંથી મિત્રો કોઈ પણ સવાલ પૂછાય તો હું નથી માનતો કે તમને ન આવડે. કેટલો સરળ હોય છે. તમે જ્યારે પણ બહુ હેતુલક્ષી પ્રશ્નો એક વાર સરસ રીતે લખી દીધા હોય અને જ્યારે એમાંથી કંઈ પણ પૂછાય તો તમે ખાલી હેતુલક્ષી વાક્ય રચના બનાવી નાખો. ફોર એક્ઝામ્પલ તરીકે સંગીત મકરંદનો પ્રશ્ન પૂછાયો તો આપ લખી શકો છો કે એની રચના તો પંડિત નારદે કરી, તો પહેલો હેતુલક્ષી. ઈસવીસન 900ની આસપાસ કરી તો એ પણ હેતુલક્ષી. 19 પ્રકારની વીણા એ પણ, અને 101 પ્રકારના તાલ. 2 માર્ક્સ રોકડા. ખાલી 4 વાક્યો અથવા તો એને 3 વાક્યમાં પણ આપણે કન્વર્ટ કરી શકીએ છીએ તો તમને સરળતાથી એમાં માર્ક્સ મળી શકે છે. એ જ વસ્તુ સંગીત પારિજાતમાં આવશે, સંગીત રત્નાકરમાં આવશે, સંગીત કલાની વિશેષતાઓમાં આવશે. અને અત્યારે આપણી સ્ક્રીન ઉપર જે તમને દેખાઈ રહ્યું છે એમાં પણ તમને જોવા મળશે. એટલે આપણું સૂત્ર ખાસ કરીને હું હંમેશા ઓછા અભ્યાસવાળા વિદ્યાર્થીઓને, ક્યાંક આળસ ધરાવતા વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું, કેટલાક પાઠોમાં, કેટલાક પ્રશ્નોમાં એમના અમે અર્થશાસ્ત્રમાં વધારે ફોકસ કરવાનું નથી કહેતા. પાસ થવા માટે અમે છેલ્લે એમને 7 થી 8 ચેપ્ટર આપતા હોઈએ છીએ કે માત્ર 7 કે 8 ચેપ્ટર કરી અને તમે કમસે કમ પાસ થઈ જાઓ અને તમારા મમ્મી પપ્પાની અપેક્ષા ઉપર પાણી ન ફેરવો. તમારું એક વર્ષ જે બહુ જ કિંમતી હોય છે, જેની તમને અત્યારે કોઈ પણ પ્રકારની ખબર નહીં પડતી હોય, એને પ્લીઝ રિક્વેસ્ટ છે કે તમે બગાડશો નહીં અને ખૂબ સારી તૈયારી કરવાની કોશિશ કરો. અને ક્યાંય પણ અટકો તો 100% અમારી સાથે તમે વાત કરી શકો છો. હું રાજેન્દ્ર પડિયાર આપની સાથે વાત કરવા માટે ગમે ત્યારે અભ્યાસલક્ષી વાત કરવા માટે ખાસ અમે તમને જવાબ આપવા માટે તૈયાર હોઈશું. અમારી ચેનલ જો તમને ગમતી હોય, એમાં કંઈક વિશેષ સારી માહિતી મળતી હોય તો આપ એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ રાખો. અને અમે જે અપેક્ષા સાથે તમને વિડીયો મોકલીએ છીએ એમાં આપ ખરા ઉતરોને સારી જ્વલંત સફળતા પ્રાપ્ત કરો એવી આશા સાથે જય હિન્દ, જય ભારત.